ધોરાજીના વોર્ડ નંબર 7 તેમજ જમનાવાડ રોડનું નવનિર્માણ થઈ રહ્યું છે। લાંબા ગાળે થતા આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા છે। બળવંતભાઈ પાગડા, જમનાવ રોડ, બરોબર। તકલીફમાં તો આખા ગામને આખા જમનાવ રોડ ને બધાને ખબર જ છે, 2.5 મહિનાથી હેરાન થઈ છે, બરોબર। કોઈ ધંધાવાળા એટલે હેરાન થઈ ગયા, હાલવા ચાલવા વાળા બધા કોઈને દવાખાને કોઈ એમ્બ્યુલન્સ આવી હોય તો જવાની ક્યાંય જગ્યા છે નહીં કોઈને, સમજ્યા। અને નેતાઓને અધિકારીને કાંઈ પણ આપણે સવાલ કરી કોઈ જવાબ દેતા નથી। કાલ કરીને આજ 2.5 મહિના કાઢી નાખ્યા ને હવે એ દિવાળી પછી રોડ બનાવો વર્ગા હે, પણ હોનાનો રોડ બનાવતા હોય એવું અમને લાગે છે। અને ઓલી સિમેન્ટની થેલીમાં હોનાનો પાવડર ભરી અને રોડ બનાવે, ધૂળ જ છે નકરી, સિમેન્ટના નામે મીંડું છે, બરોબર ને। અમે કોન્ટ્રાક્ટરને ના પાડી કે ભાઈ આ રોડ બંધ કરો, આવું તમે કામ ખરાબ કરો માં, તો કોન્ટ્રાક્ટરે ચોખ્ખું કીધું કામ આવું થાય, તમારે જ્યાં જવું ત્યાં જાવ। શું તમારી માંગણી? માંગણી એક જ છે, રોડ સારી ક્વોલિટીનો બનાવે, 20-25 વર્ષ કાંઈ ન થાય એવી ક્વોલિટીનો ને સારો મજબૂત રોડ બનાવે ને એવી અમારી માંગણી ને। આ આરસીસી ત્યાં પછી બીજી વાર આમાં કાંઈ થવાનું નથી। ડામર રોડ હોય તો બરોબર છે, 20-25 વર્ષ આમાં ખાડો પડે ને એટલે એ ખાડો પાછો બુરાવાનો નથી। એટલે આ આરસીસી નો કરવો હોય તો રોડ સારા કરો, આવા ચોપડવાના ધંધા બંધ કરો, તમારા પેટ નો ભરાતા હોય તો લૂંટપાટ કરો, પણ આ તમે પબ્લિક ના પૈસા ને કહો બરબાદ કરો। પ્રવીણભાઈ સુદાણી, ધોરાજી। અત્યારે જે જમનાવડ રોડ ઉપર જે રસ્તો બને છે, આરસીસી રોડ બને છે, તેમાં મટીરિયલની ખામી છે અને જે ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે જે ટેન્ડર પાસ થયા હોય તે પ્રમાણનું મટીરિયલ આમાં આવતું એવું લાગતું નથી અને ઉપરથી નીચે સુધી જે ભ્રષ્ટાચાર છે અને તેનો પબ્લિકે ભોગ બનવો પડે છે। નહીંતર આ રસ્તો 10 વર્ષ કે 15 વર્ષ સુધી કાંઈ થાય નહીં, એટલે બદલે 5 વર્ષમાં તો રસ્તા બધા પૂરા થઈ જાય અને ખાડા કપડામાં જે કોઈ પડે છે તો એમાં કોઈ જવાબદારી ગવર્મેન્ટ લેતી જ નથી। તો આ કેની જવાબદારી? કોન્ટ્રાક્ટરની આવે, ગવર્મેન્ટની આવે કે કયા ખાતાની આવે? એ વિશે જરા આપના મીડિયા થ્રુ જાણ કરો।